તો મિત્રો એક વસ્તુ તમને બતાવું, તમે જોઈ લો આ બાવળ સુકાઈ ગયો. તો બાવળ તો સુકાઈ ગયો બરોબર. પાણી ના મળે તો સુકાય બરોબર ને. શું કેવું છતાં પાણી સુકાઈ ગયો ને. તો પાણીમાં સબ બાવળ, તો તમે જુઓ બાવળ બધા સુકાઈ ગયા. એનું કારણ અતુલજી હું કે વધારે પડતે પાણી મળ્યું એટલે હું ઘણો ના તો મિત્રો જીવનની અંદર એવું ઘણું બધું હોય કે વધારે પડતું આપણે કોકને રાખીએ ને તો આપણું પતન થઈ જાય. એનો મતલબ તો આજ છે ને અતુલજી હે. તો આ પાણીના અંદર આ બાવળ છે એને અદ્ભુત પાણી મળી રહે, કોઈને ચિંતા નહીં પાણીની. પણ જો કદાચ ઓછા માત્રામાં મળતું હોત ને પાણી, અને એ પાણીની કદર એને ખબર પડી, જેટલું જરૂર હતું એટલું પાણી એના કરતાં વધારે મળી ગયું. એટલે મને આ જુઓ દાડો જોવો પડે, જોઈ લો કે ફૂંકાવું પડ્યું. એમાં માણસની અંદર ઘણા બધા સંબંધ એવા છે, ઘણી બધી લાગણીઓ આપણા કે આપણે એ લાગણીઓ બના. અને લાગણીઓનું જો આપણા ને કહેતા દુબઈ એટલે કોઈ આપણા અંગત એવું આપણે કોકનું રાખતા હોય ને પછી આપણા અંગત એ મોણા એવા વર્તન કરે, વધારે પડતું આપણે રાખ્યું હોય પછી દુઃખ થાય અને પછી આપણા આડાવડા વિચાર ચાલુ થાય. એટલે રાખો, બધું રાખો, પણ સતે થોડું માપનું રાખો. એટલે લાગણીઓ આપણી ડૂબાઈ નહીં હોય બધુંય. પણ આ બાવળના ગોળ આપણે સુકાવવું નહીં. તમે જોઈ લો કે પાણી તો અસત છે, કોઈ વાત જ છોડી દો. 24 કલાક નહીં, 12 માસ પાણી ભરેલું હોય એમાં. એમ આપણા જીવનની અંદર ઘણા લોકો એવા હોય કે જિંદગીભર આપણા અંગાત હોય, અને આપણા અંગાત અમુક જગ્યાએ અમુક સમય એવું બોલચાલ આપણા જો વ્યક્તિ રહેતા હોય જેના અંગાત લાગણીઓ હોય, એ વ્યક્તિ બોલી જાય તો આપણા અંદર મન દુઃખ થઈ જાય કે સારું હું આનું આટલું બધું રાખું તો વારે મારા અંગત કેમ આવું કરે. પણ એનો વખ હતો નહીં, આ બધું સમયનો વખ બરાબર. પહેલાં વખણ ઘણા બધા બાવળ હતા, વખણ પાણી નહોતું ભરાતું એટલે બાવળો લીલા કમ્પ્લેટ હતા, હુકણાય નહોતા. અને અમે ગુંજ વેણા વખાણે આવતા નાના હતા તાણે. પણ સમય આવ્યો, સમય બદલાવાનો, વખણ પાણી ભરાવા માંડ્યું અને વધારે પડતું પાણી મળી ગયું એટલે આ બાવળની હાલત આ થઈ ગઈ બરાબર. એટલે કહેવાનો મારો અર્થ એવો કે તમે રાખો, બધું કરો, પણ જીવન એક વખત મળે, વારે વારે મળતું નહીં. અને મળશે તો તમને કોઈ યાદ હશે નહીં. તો જે જીવો હો એટલે એ રીતે જીવો. આપણી લાગણીઓ ડૂબાઈ નહીં, લાગણીઓ આપણી હોય છે નહીં હોતી એવું નહીં, દરેક વ્યક્તિની હોય. ખાસ મિત્ર હોય કે પછી ખાસ માણસ, પણ અમુક એવી વાતો હોય કે ગમે એવો ખાસ હોય ને તો આપણે એને કહી નહીં શકતા. ગમે અંગત હોય તો આપણે અંદરની વાત આપણે કદી નોભીની વાત તો કોઈને કરી શકતા નહીં. પછી આપણે એવું ખોજમાં નીકળીએ કે કોઈ વ્યક્તિ મને સમજો, આવા વ્યક્તિની આપણે ખોજ કરતા હોય. અને મળી જાય તો એક વસ્તુ હોય કે તમે એને વાત કરો અને એ તમારી લાગણીને સમજો કે ના સમજો, પણ તમારી વાત જરૂર વભળો. એ વાત વભળો ને એવું હોય કે ભાઈ તો પક્ષી પડ્યું ઉપરથી, ડૂમકી મારી ઉપરથી છે, ઉપરથી આવીને ઓમાં પડ્યું, એ અવાજ આવે ને પાણીનો તો નહીં આવતું એ રહ્યું. તો એવા લોકો જે વિચારતા હોય કે મને કોઈ વ્યક્તિ સમજો, તો આમાંથી કોઈક જ એવો વ્યક્તિ હોય કે તમને સમજી શકે. બાકી 99% તો વાતો અભળશે, હા ભાઈ તારા અંગત ખોટું થયું, તારા અંગત નહીં સારું થયું, ભગવાને ખોટું કર્યું. ભગવાન કશું કરતા નહીં, બધી મારામારી બધા સમયની અને આપણા કર્મની. હા, આપણે ચોક ને ચોક કોકના અંગત ભૂલ કરી જશે, એ ભૂલ આપણે ભોગવવી પડે બરાબર. એટલે લાગણીઓ રાખો તો પોતાના સુધી રાખો. અને દરેક વસ્તુ એવું કે
જતું કરતી શીખો. હું કેવું અતુલજી? કેમ કે મારે બનેવી એ અતુલજી, તો અતુલજીના જીવનમાં ઘણો બધો ઉતાવળ ચઢાવ બધું આવ્યું, પણ ભગવાન માતાજી એક જ વાત ઉપર અટલ રહ્યા અને ભગવાને બધું એવાને કમ્પ્લીટ થઈ ગયું. શું કહેવું અતુલજી? તો અમે બે જણા બસ ખાલી ફરવા હતા, વૈકણ માછલી ભેગા થવા હતા, મોબાઈલ વિડીયો બનાવી દઈએ તો બનાવી દીધો મનોરંજન માટે. શું કહેવું અતુલજી? તો હવે જઈશું ઘરે. જો કોઈને વાત મારે થોડી ઉઠણ પઠણ હશે, સમજવા લાયક છે, જે સમજે એના માટે તો કોમેન્ટ કરજો. તો આ એટલે અત્યારે સવાર પડી જશે. તો જુઓ ભાઈ મેગીના ભજીયા બનાવીએ છીએ અને કોકને કોક નવો નવો અખતરો કરતું રહેવાનો. તો મેગીના ભજીયા બનાવું છું કે ખાવા છે. વરસાદ ચાલુ હોય, 3 દાડાથી વરસાદ કમ્પ્લીટ કન્ટિન્યુ ચાલુ હોય, તો કોક તો ગરમા ગરમ ખાવું તો પડશે ઘરમાં. તો ભજીયા બનાવીએ અને પછી ટેસ્ટ કરીએ કે જેવો બનાવીએ. તો મળીએ થોડી વાર રહી તો જોઈ લો. મિત્રો મેગીના ભજીયા બનાવતા, મેગીના ભજીયા બધા વેરાઈ ગયા. તમે જુઓ, અમુક વધારે પડતી આઈડિયા હાલતા હોય ને એટલે આવું થાય. હું મારી રીતે બનાવતો હતો તે ઘરના એવું કહે કે ઓમ ના કરો તેમ ના કરો, તે ડાયરેક્ટ નાખી દીધે. તો તે હાલત તો તમે જુઓ કોની બધું વેરાઈ ગયું અને આખો તેલ બગડ્યું. કહો તમે હેડો એવા રીતે કરવા દે ભજીયા. તો અમારે ભણો કોઈક દોરીને લાવ્યો હોય, પાયલ શું દોરીને લાવ્યો? તો પહેલાં કોઈ કથા આપવાય તો કૂતરું દોર્યું હોય, જોરદાર દોર્યું લે. તો કેમ પાડ્યું છે કૂતરું? પાડી નહીં, ફોનમાં જોઈને દોડ્યું. એવું મસ્ત દોર્યું હોય એ જોરદાર. બીજું શું દોર્યું? ટેકા પણ મોઢું. કોનું? પાયલ. પાયલ? ચોજી પાયલ? આ પાયલ પાયલનું મોઢું દોર્યું. અને આ જોરદાર લાગે. પાયલી ચોટલા બે નહીં પણ હે સ્કૂલ બે પોતીને જાય અને તારું મોઢું હરપુર આ દોત જોઈએ તારે વચ્ચેથી પડી ગયા. તો આવતું તમને હેવા નવા ન ખાવા. હે નવા ન ખાવા. નવા નખતા નહીં, સ્ટીલના નાખવા પછી તારા. હો સ્ટીલના કેવી રીતે ખાવાના? હે સ્ટીલના કેવી રીતે ખાવાના? એટલે બધા હોનાના દોત નખાવે તો સ્ટીલની ચિંતા કરી. સ્ટીલ તો આપણા ઘરમાં ઘણું પડ્યું તો આવી જાય.